બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો। આમ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારબાદ 14 પૈકીના 7 આરોપીએ પોતાના મકાનો પણ ગેરકાયદે ઉભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતા અમદાવાદ મનપાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કર્યું હતું। વસ્ત્રાલ વિસ્તારમાં થોડા સમયથી અસામાજિક તત્વો દ્વારા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હતું। આવા તત્વો ગુંડાગીરી અને લુખ્ખાગીરી દ્વારા સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હતા। આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને તંત્ર સાથે મળીને કાર્યવાહીની શરૂઆત કરી હતી। આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે રાજવીરસિંહ બિહોલાનું નામ સામે આવ્યું છે, જેની ગેરકાયદે બાંધેલી મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આ કાર્યવાહી દરમિયાન પોલીસની હાજરીએ સુનિશ્ચિત કર્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ ઘટના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર નીતિની યાદ અપાવી, જેના હેઠળ ગેરકાયદે બાંધકામો સામે સખત પગલાં લેવાય છે। અમદાવાદમાં પણ આવા તત્વોને રસ્તા પર લાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેથી બીજા ગુંડાઓ પણ સુધરી જાય। આ ઘટના દરમિયાન અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। પોલીસની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને એએમસીના બુલડોઝરને સુરક્ષા પૂરી પાડી હતી, જેથી ગેરકાયદે બાંધકામ પર નિર્ણાયક કાર્યવાહી કરી શકાય। આ સંયુક્ત કાર્યવાહીએ આરોપીઓના ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરી દીધા। સ્થાનિક રહેવાસીઓએ આ પગલાંનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે આરોપીઓ લાંબા સમયથી તેમને હેરાન કરતા હતા। આ મકાન જર્જરિત હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે તેને તોડવું જરૂરી બન્યું હતું। આ કાર્યવાહીથી આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે। આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે। એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે। અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે, એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે। 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે પોલીસની સહાયથી રાજવીરસિંહ બિહોલાનું અમરાઈવાડીમાં દર્શની ચાલીમાં આવેલું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું। આ મકાન નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યું હતું, જેના કારણે તેને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય લેવાયો। આ કાર્યવાહી માત્ર એક ઘર તોડવા પૂરતી સીમિત ન હતી, પરંતુ તે અસામાજિક તત્વોને ચેતવણી આપવાનો પણ એક પ્રયાસ હતો। તંત્રની આ લાલાંખથી સ્પષ્ટ થયું કે ગુંડાગર્દી કરનારાઓને કોઈપણ સંજોગોમાં છૂટ આપવામાં નહીં આવે।